બધાનો સમાધાન છે યોગ, વિશ્વાસ. હવે પેટના બળે કરવાના છે. પેટના બળે આ એક પેકેજ. ઊભા ઊભા કરીને થાકી જાઓ તો બેસીને કરવાના, બેસીને કરતા કરતા થાકી જાઓ તો પેટના બળે કરવાના. પણ કરવું ધીમે ધીમે. બંને પગને ખોલી દો, બંને પગને, અને નીચે ડાબી હથેલી, એના ઉપર જમણી હથેલી. આ મકરાસન. આ તો સહેલું છે. રિલેક્સ. હથેલીઓ તમારી ખભાના નીચે, અને લાંબી ઉડી શ્વાસ લેતા ઉપર ઉઠો. ભુજંગાસન. એને હોલ્ડ કરો. કોશિશ કરો 1 મિનિટ હોલ્ડ કરો. આ તમારી હથેલીઓને, ખભાઓની માંસપેશીઓનું ટ્યુનિંગ કરે છે, ગરદનની માંસપેશીઓની. એનાથી તમારી આંખોની રોશની વધે છે. એડીઓને હિપ સાથે ટચ કરો. તમારા હાથથી પગની એડીને પકડો. પગની એડી પકડ બનાવતી હોય તો ખાલી ઉંગળીઓથી ટચ કરી લો, અને લાંબી શ્વાસ લેતા બ્રિજ બનાવો. એનું નામ છે સેતુ બંધાસન. સેતુ એટલે બ્રિજ. આ બ્રિજ આ બીમારીઓથી સ્વાસ્થ્ય તરફનો બ્રિજ છે. આ દુઃખથી સુખ તરફનો બ્રિજ છે. આ નિરાશાથી આશાનો બ્રિજ છે. એનું નામ છે સેતુ બંધાસન. જેને કબજ હોય, જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય, કમરમાં દુખાવો હોય, એની અભ્યાસ રોજ કરવો જોઈએ. અને હોલ્ડ કરો 1 મિનિટ સુધી. પ્રયત્ન કરો. 1 મિનિટ ના હોલ્ડ થાય તો મિનિમમ 30 સેકન્ડ હોલ્ડ કરવું. સેતુ બંધાસન. વિશ્વાસ. રિલેક્સ. પગના પંજા આગળની તરફ, અને ઉત્તાન પદાસન કરવું. લાંબી શ્વાસ લેતા ઉત્તાન એટલે ઉપર ઉઠાવવાનું. તાન એટલે તાન દો. પાદ એટલે પગને ऊपर उठावीना तानी दो. उत्तान पादासन 30 डिग्री तक. लंबी गहरी श्वास लेते हुए दोनों पैरों को 30 डिग्री तक ऊपर उठाएं. लांबी श्वास लेता बने पग ऊपर. 30 डिग्री ख्याल ना आवे तो पगने એટલા ઉપર કરો કે તમે આંખોથી પગના અંગૂઠા જોઈ શકો. આંખોથી તમારા પગના અંગૂઠા જોઈ શકો. આટલા ઉપર લાવો અને હોલ્ડ કરો મિનિમમ 1 મિનિટ. લાવો. લાંબી શ્વાસ લેતા બંને પગ ઉપર ના આવતા હોય તો બંને હથેલીઓને હિપ્સના નીચે મૂકી દો. બંને हथेलियों हिप्स नीचे मूको. घुटने को मोड़ना नहीं है, पैर के पंजे ऊपर की तरफ खींचे हुए, और 1 मिनट होल्ड करने का प्रयत्न करें. એનું નામ છે અર્ધહલાસન. એ બહુ બેસ્ટ જેના પ્રોસ્ટેટ